જીવ આ હવન યજ્ઞ કરે નવગ્રહનું, એટલે એની ઉપર નવગ્રહની કૃપા થાય. અને અટાણે વરસાદ કમોસમીઓ થઈ ગયો છે, કેમ કે માણસ અટાણે દંતાર વાવ જ્યારે જોડે ત્યારે એક લાડવો ને એક પૈસો સાહાની અંદર બૂરે અને માતા ધરતીને કહે, હે મા ધરતી, મારી ઉપર કૃપા કરજે માતા, એક અન્નનો અનેક અન્ન દેજે. એટલે મા ધરતી આપે, કેમ કે એના સંતાન છે આપણે, કેમ ન આપે મા. એટલે હર કોઈ માણા બોલે બંધાય, કોઈ પણ કર્મ સરસ કરે, મંદિરે શિવજીના મંદિરે કોઈ પણ મંદિરે જઈને કર્મ કરે બંધાય કે હું આ કર્મ કરીશ ભગવાન, એટલે એને એ કર્મ કરવું જોઈએ. પ્રેમી પંખીડા પણ બોલે બંધાતા હોય તો એકાબીજા એ કર્મ ભૂલી ગયા. એટલે જ ભગવાને કીધું છે કે કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂરમાં હરભવાની યુગે યુગે. ભોગવટો જેને કર્મની અંદર બંધાણા હોય એને જ ભોગવવાનો હોય, બીજા કોઈને ભોગવવાનું ન હોય. કેમ કે કર્મ સમજી વિચારીને બંધારણ કરો, એમને બંધારણ કરો માં, બંધાવ પ્રભુની આયરે તો નિભાવો, નકર એ કર્મ કરો માં. જય શ્રી રામ.